કેમ છો મિત્રો? હેલો અમદાવાદ, હું તમારા માટે નવા વિડીયો સાથે આવી ગઈ છું। તો ક્યાં ગુજરાત દાળવડા કાંદાવડામાં અહીંયાના દાળવડા ખૂબ જ પ્રખ્યાત છે ને ટેસ્ટમાં બેસ્ટ છે। ભાઈ અહીંયાના દાળવડા ખાઓ તો ખાતા જ રહી જશો ને વારે અહીંયા જ આવશો દાળવડા ખાવા માટે। એકદમ જોરદાર છે। અહીંયાના દાળવડા દૂરથી ખાવા માટે લોકો આવે છે અને પાર્સલ પણ એટલા જ શોખથી કરાવીને લઈ જાય છે અને કાંદાવડા પણ એટલા જ મસાલેદાર હોય છે ભાઈ, કે ઠંડી હોય કે ગરમી હોય કે પછી ચોમાસું હોય, પણ અહીંયાના દાળવડા ખાવાનું ના ભૂલે એટલા પ્રખ્યાત છે। અહીંયાના દાળવડા વર્ષોથી અમદાવાદમાં તમે બધી જ જગ્યાના દાળવડા તો ખાધા જ હશે, પણ દરેક જગ્યા પર કંઈક તો ખાસિયત હોય જ છે। અમદાવાદીઓ એકવાર અહીંયાના દાળવડા ખાઈને જુઓ કે તમે મોજથી બીજી વાર અહીંયા જ ખાવા માટે આવશો। હું પણ સવારમાં પહોંચી ગઈ હતી અહીંયાના દાળવડા ખાવા માટે। ભાઈ તમને શું કહું કે મેં પણ અહીંયાના દાળવડા અને કાંદાવડા મોજથી ખાધા હતા કે શું બાકી મસ્ત ટેસ્ટી અને સ્વાદિષ્ટ હતા। મને તો મોજ પડી ગઈ હતી અને એની સાથે તળેલા મરચાં અને ડુંગળી તો ખરી જ, મારે તો જલસો થઈ ગયો હતો। તેમની ક્વોલિટી પણ સરસ હતી। તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો? પહોંચી જાઓ અહીંયાના દાળવડા ખાવા માટે અને અહીંયાના દાળવડા અને કાંદાવડા ખાશો તો ખાતા જ રહી જશો, મન ભરાઈ જશે પણ પેટ ભરાશે નહીં। જેનો ટાઈમિંગ છે સવારે 8 વાગ્યાથી લઈને છેક સાંજ સુધી। સરસ આવા જ નવા જગ્યાના ખાવાની વાનગીઓના વિડીયો જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો। તમારા મિત્રો તથા ફેમિલીમાં વિડીયો શેર કરતા રહો, જેથી કરીને નવી વાનગીઓના ખાવાના શોખીન અમદાવાદીઓ હોય એને મોજ પડી જાય। ભાઈ મોજ કરો ને બીજું શું, તમારા માટે નવી જગ્યા લાવતા રહીશું અને નવી ડીશો તેમજ નવી વાનગીઓ પણ લાવતા રહીશું। ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની। તો વંડર પોઈન્ટ 4 રસ્તાના કોર્નર પર જોગેશ્વરી રોડની બાજુમાં CTM એક્સપ્રેસ હાઈવે અમદાવાદ ગુજરાત દાળવડા કાંદાવડા। તો પહોંચી જ જજો, ફટાફટ પહોંચો અને અહીંયાનો લાભ મેળવો। વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને પોતાના ફ્રેન્ડ સર્કલમાં વધુ પડતા શેર કરો।